મધ્યપ્રદેશના શારદાના જંગલમાં જોવા મળી અતૂટ શ્રદ્ધા શિવલિંગ પર શીશ ઝુકાવતા વાઘનો વીડિયો થયો વાયરલ। પ્રાચીન શિવલિંગ પાસે એક વાઘ પોતાનું માથું અને જીભ ઘસતો દેખાયો તો વન વિભાગે ગ્રામજનોને જંગલમાં ન જવાની આપી સૂચના। વરિષ્ઠ પત્રકાર આર.કે. મિશ્રાનું 76 વર્ષની વયે અમદાવાદમાં થયું નિધન તો છેલ્લા ઘણા સમયથી પ્રોસ્ટેટ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યા હતા। ગુજરાત મીડિયા ક્લબના સ્થાપક અધ્યક્ષ તરીકે તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી। અમદાવાદના ધોળકામાં ભાજપમાં પડ્યું ભંગાણ। ઠાકોર સમુદાયના લોકો કોંગ્રેસમાં જોડાયા। સાંસદ જ્ઞાનીબેન ઠાકોરની હાજરીમાં જોડાયા કોંગ્રેસમાં। સત્તાનો દુરુપયોગ કરી હેરાન કરાતા હોવાનો કર્યો આરોપ। વિધાનસભામાં આરોગ્ય મંત્રીએ ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાના પ્રશ્નોનો આપ્યો જવાબ। અમદાવાદ સિવિલમાં કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે 1849નું વેઇટિંગ હોવાની આપી માહિતી। અત્યાર સુધીમાં 293 દર્દીઓનું સફળ કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું। અન્ય એક પ્રશ્નોત્તરીમાં લીકર પરમિટ માટે 1161 અરજી મળી હોવાની જાણકારી અપાઈ તો લીકર માટે 5884 પરમિટ રિન્યુ કરાઈ। 2 વર્ષમાં લીકર માટેની 29 પરમિશન ભલામણો નામંજૂર કરાઈ। અમદાવાદની વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ આવી વિવાદમાં। સ્કૂલ મેનેજમેન્ટની મનમાની સામે વાલીઓએ કર્યો વિરોધ। એબીવીપીના કાર્યકરો સાથે વાલીઓ પહોંચ્યા સ્કૂલમાં। સ્કૂલના બિલ્ડિંગને સીબીએસઈમાં કન્વર્ટ કરવાના નિર્ણયનો કરાયો વિરોધ। એબીવીપીના કાર્યકરોએ પ્રિન્સિપાલને આપ્યું આવેદન। સુરેન્દ્રનગરના મંગલ ભુવનમાં ભાજપના નવનિયુક્ત જિલ્લા પ્રમુખ હાર્દિકભાઈ ટમાલિયાનો ભવ્ય અભિવાદન સમારોહ યોજાયો। કાર્યક્રમમાં જિલ્લાના રાજકીય માધાનતાઓ અને કાર્યકરોનો મહાસાગર ઉમટી પડ્યો। કાર્યક્રમમાં સ્થાનિક સાંસદ ધારાસભ્યો સંગઠનના હોદ્દેદારો અને વિવિધ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા। વિધાનસભામાં હર ઘર સ્વદેશી અભિયાન અંતર્ગત વસ્તુ પ્રદર્શન સહ વેચાણ મેળાનો શુભારંભ કરાયો। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કરાયો મેળાનું ઉદ્ઘાટન। વિધાનસભાના ઉપાધ્યક્ષ પૂર્ણેશ મોદી અને મહિલા અને બાળ વિકાસ મંત્રી ડોક્ટર મનીષા વકીલ ઉપસ્થિત રહ્યા। પાટણમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે પંચ પરિવર્તન થીમ પર ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન। કાર્યક્રમ પહેલા શહેરમાં શોભાયાત્રા નીકળી। સંમેલનમાં સામાજિક સમરસતા, સ્વદેશી અને પર્યાવરણ જાળવણી જેવા મુદ્દાઓ પર ભાર મુકાયો। ભરૂચમાં 120 સોસાયટી વિસ્તારની અરુણોદય વસ્તીના ભાગરૂપે વિરાટ હિન્દુ સંમેલનનું કરાયું આયોજન। સંમેલનમાં ધર્મગુરુઓએ યુવાનોને સંસ્કાર અને સમાજ સેવા તરફ આગળ વધવા અનુરોધ કર્યો। સમગ્ર વિસ્તારમાં ધાર્મિક અને ઉત્સાહભર્યો માહોલ જોવા મળ્યો। ડાંગ જિલ્લા પોલીસ દ્વારા વાર્ષિક ઇન્સ્પેક્શન કરાયું। પોલીસ પરેડ દરમિયાન આતંકી હુમલા અંગેનો અભ્યાસ કરાયો। આંદોલન અને ઘર્ષણની પરિસ્થિતિ અંગે પણ કરાયો અભ્યાસ। નિરીક્ષણ બાદ આઈજીપી પ્રેમવીર સિંહે પૂરું પાડ્યું માર્ગદર્શન। પોલીસ દ્વારા લોકસંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો। જિલ્લામાં આગેવાનો અને વેપારીઓએ પોતાના પ્રશ્નો રજૂ કર્યા। 13 તુજકો અર્પણ અભિયાન હેઠળ ખોવાયેલો મોબાઈલ મૂળ માલિકોને પરત કરવામાં આવ્યો। મહેસાણાના ખેરાલુમાં 5661 કરોડના ખર્ચે તૈયાર થશે એસટી ડેપો વર્કશોપ। ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીના હસ્તે વર્કશોપનું કરાયું ખાતમુહૂર્ત। વર્કશોપ શરૂ થતાં એસટી બસોના જાળવણી અને રિપેરિંગના કામો ઝડપી થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભારત ટેક્સીના ચાલકો સાથે સંવાદ કાર્યક્રમ યોજ્યો। કહ્યું સહકારી ક્ષેત્ર સરકારની પ્રાથમિકતામાં સૌથી મોખરે છે। જે મહેનત કરશે નફો પણ તેને જ મળશે। ગાંધીનગરમાં મુખ્યમંત્રીના હસ્તે વિશ્વગુરુ શ્રીલા પ્રભુપાદ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું। ઇસ્કોન સંસ્થાના સ્થાપક આચાર્ય શ્રીલા પ્રભુપાદજીના પ્રેરણાદાયી જીવન અને સંઘર્ષ પર આધારિત પુસ્તકનું ભવ્ય લોકાર્પણ કરાયું। કાર્યક્રમમાં શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા અને ઇસ્કોન મંદિરના સંત સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા। આદિવાસી ગૌરવ દિવસ નિમિત્તે નર્મદાના ડેડિયાપાડામાં ભવ્ય કાર્યક્રમનું થશે આયોજન। નર્મદા જિલ્લા ભાજપે કાર્યક્રમના આયોજનને લઈને યોજી બેઠક। ભગવાન બિરસા મુંડાને પુષ્પાંજલિ અર્પણ કર્યા બાદ ડેડિયાપાડાથી ખોખરા ઉમર સુધી યોજાશે રોડ શો। અમદાવાદમાં 23 વર્ષીય ફેશન ડિઝાઇનર ધ્રુવી જોશીના પુસ્તક ડ્રેસિંગ ધ ઇન્વિઝિબલનું ભવ્ય વિમોચન। કાર્યક્રમમાં ડોક્ટર સુભાષ બ્રહ્મભટ્ટ અને સપના વ્યાસ અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા। આમંત્રિત મહેમાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમની મંગલ શરૂઆત કરાઈ। સોના ચાંદીના ભાવમાં જોવા મળ્યો વધારો। આજે સોનાનો ભાવ 1,63,000 અને ચાંદીનો ભાવ 2,75,000 પર પહોંચ્યો। સોના ચાંદીના ભાવમાં ફરી એકવાર જોવા મળી તેજી। બોટાદના એક શ્રદ્ધાળુએ આંખ પર પાટા બાંધીને શરૂ કરી દ્વારકાની યાત્રા। ત્યારે
માનતા પૂરી થતા 360 કિલોમીટર લાંબી આકરી યાત્રા પર નીકળ્યા. છેલ્લા 7 દિવસથી સતત યાત્રા કરી જામનગર પહોંચ્યા શ્રદ્ધાળુ. ભક્તોએ પદયાત્રી સંજયભાઈનું ઉષ્માભેર કર્યું સ્વાગત. આગામી 3 થી 4 દિવસ દ્વારકા પહોંચી દર્શન કરશે. ભક્તિ અને સંકલ્પ શક્તિની અનોખું ઉદાહરણ બની યાત્રા. રાજસ્થાનના ખાટુમાં યોજાયેલા મેળામાં લોકોનું ઘોડાપૂર. શ્યામ બાબાના જયકારા સાથે વાતાવરણ ભક્તિમય બન્યું. શ્યામ દરબારનું આકર્ષણ શણગાર જોઈ લોકો થયા અભિભૂત. બાબાના દર્શનાર્થે લોકોની લાંબી કતારો જોવા મળી. નેશનલ ચંબલ સેન્ચ્યુરીમાં પ્રાણીઓની સંખ્યા વધી તો 435 કિલોમીટરના વિસ્તારમાં થયેલા સર્વેમાં મગર, ઇન્ડિયન સ્કીમર અને સંકટગ્રસ્ત ગેંગેટિકની સંખ્યામાં થયો વધારો. મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને રાજસ્થાન દ્વારા સંયુક્ત રીતે સર્વે કરાયો. તમિલનાડુના થુથુકુડીમાં વ્હાઇટ ઇગ્રેટ્સ પક્ષીઓનું આગમન પર્યાવરણીય તંત્ર માટે સારા સંકેત દર્શાવે છે. વેટલેન્ડમાં વ્હાઇટ પક્ષીઓને વધતી સંખ્યા. જૈવિક સમૃદ્ધિને લઈને પ્રકૃતિ પ્રેમીઓ અને વૈજ્ઞાનિકોમાં જોવા મળ્યો ઉત્સાહ. જમ્મુ કાશ્મીરના ડોડા જિલ્લામાં 6ઠી રાષ્ટ્રીય રાફ્ટિંગ ચેમ્પિયનશિપનું ઉદઘાટન. જિલ્લા કલેક્ટર હરવિંદર સિંહના હસ્તે ચેમ્પિયનશિપનું થયું ઉદઘાટન. ચેમ્પિયનશિપથી પ્રવાસીઓને ખેલપ્રેમીઓને મળશે પ્રેરણાદાયક અનુભવ. જામનગરની બજારમાં પીળા રંગનું તરબૂચ બન્યું આકર્ષણનું કેન્દ્ર. થાઇલેન્ડથી બીજ મંગાવીને સ્થાનિક સ્તરે વાવેતર કરાયું હોવાની વેપારીએ આપી માહિતી. સામાન્ય તરબૂચ કરતાં 2 થી 4 ગણા વધુ મીઠા હોવાની વેપારીએ કર્યો દાવો.